ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મહેસાણા જિલ્લા આરોગ્ય અધિકારીએ મોટો ધડાકો કર્યો છે। હોસ્પિટલે કડી તાલુકાના ખાવડ, થોળ, કોલાદ, ડરણ સહિતના ગામમાં પણ કેમ્પ યોજ્યા હતા। આરોગ્ય અધિકારી ડોક્ટર મહેશ કાપડિયાએ કહ્યું કે બોરીસણા ગામમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓની ક્યાંક ચૂક થઈ છે। કડી તાલુકામાં અનેક ગામમાં કેમ્પ કર્યા હોવાની વિગતો સામે આવી છે। આરોગ્ય વિભાગ સતત 3 દિવસથી આ મામલે તપાસ કરી રહ્યું છે। મળતી માહિતી મુજબ લોકલ લોકો સાથે જોડાણ કરી કેમ્પ કરવામાં આવતા। ખ્યાતિ હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં પણ સેવા આપતા હતા। મોટા ભાગના કેમ્પ રવિવારે થતા। આ કેમ્પથી આરોગ્ય વિભાગના કર્મચારીઓ અંધારામાં રહ્યા। આટલા બધા કેમ્પો છેલ્લા 1 વર્ષથી 1.5 વર્ષની અંદર આજની મારી મુલાકાત દરમિયાન મારા ધ્યાને એવું આવ્યું કે આ જે ખ્યાતિ હોસ્પિટલ છે એને ખાવડ ગામમાં, થોળ ગામમાં, કોલાદમાં, ડરણમાં એ ગામોમાં પણ કર્યા છે ને સાથે સાથે અમુક જગ્યાએ જે ત્યાંના લોકલ જે કહેવાય લીડર્સ એને અથવા તો બીજા લોકોની સંપર્કમાં રહી ગયેલા અમે મૂળિયા સુધી જવા માંગીએ ખરેખર આની પાછળ કોણ જવાબદાર છે। અને બીજી વસ્તુ એ પણ અમને જાણવા મળી છે કે આની અંદર જે કાર્ડિયોલોજિસ્ટ જે પોતે છે બરાબર, એ પોતે કડીની એક હોસ્પિટલમાં વિઝિટ કરવા આવે અને સાથે સાથે આખું જે કહેવાય ને નેટવર્ક, એ નેટવર્કની ઊંડાણમાં હું જવા માંગુ છું। અને આટલી બધી મોટી સંખ્યામાં PMJYના લાભાર્થીઓને આ લોકો જે અહીંથી લઈ ગયા છે અને એની પાછળના કયા કારણો જવાબદાર છે, એમાં કોણ એમાં પેલા જે છે બરાબર છે, એના માટે હું પ્રયત્ન કરી રહ્યો છું કે ક્યાંક ને ક્યાંક, કારણ કે આટલા મોટી સંખ્યામાં કોઈ ગામમાં અને એમાંય ખાસ કરીને પ્રાથમિક સ્કૂલમાં જ્યારે કેમ્પ થતા હોય અને ગામના આગેવાનો એમાં ઇન્વોલ્વ ના હોય એવું શક્ય નથી। બીજી વસ્તુ કે મોટી સંખ્યામાં પણ લાભાર્થીઓ લાભ લીધો છે અને લાભાર્થીઓને આટલી બધી મોટી સંખ્યામાં ભેગા કરીને, કારણ કે લોકલ ઇન્વોલ્વમેન્ટ ના હોય ત્યાં સુધી શક્ય જ નથી। અને એ લોકો એવું તો કડી નહીં, ફક્ત એ લોકો સાણંદ વિસ્તાર અને સમ પાર્ટ ઓફ ગાંધીનગરને પણ એ લોકોએ ટાર્ગેટ કરેલા। તો હજી પણ આ સમગ્ર કાંડમાં અનેક મોટા ખુલાસા થવાની શક્યતા છે। એક બાદ એક વિગતો સામે આવી રહી છે। તેમ આ હોસ્પિટલના ડોક્ટર્સ, માલિક, CEO તમામે ભેગા મળીને લોકોની જિંદગી સાથે કેવી રીતે રમત રમી છે એ જાણવા મળી રહ્યું છે। જેવી રીતે કડીમાં બોરીસણા ગામમાં કેમ્પ કર્યો, એવી જ રીતે કડીના અન્ય ગામમાં પણ ઘણા બધા કેમ્પ થયા છે। મેડિકલ મની માફિયાના વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો છે। 19 દર્દીના જીવ સાથે ખેલનાર અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ તરફથી ફ્રી મેડિકલ કેમ્પના નામે દર્દીઓને ટાર્ગેટ કરવામાં આવતા। એટલે કે દરેક ગામમાં યોજવામાં આવતા કેમ્પમાંથી ઓછામાં ઓછા 20% દર્દીઓને ખ્યાતિ હોસ્પિટલમાં લાવવામાં આવવાનો ટાર્ગેટ આપવામાં આવતો। મળતી માહિતી અનુસાર આ રીતે કેટલાક લોકોને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જોકે તેમની પાસે આયુષ્માન કાર્ડ નહોતું, જેથી પરત મોકલી દેવાયા। એટલું જ નહીં, કેમ્પમાં આયુષ્માન યોજનાના બેનર પણ લગાવવામાં આવતા। એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના નામે નિઃશુલ્ક કેમ્પનું આયોજન થતું। હૃદયરોગ, હાડકા, સાંધા, મણકાના રોગની વિનામૂલ્યે સારવાર કરવાનું બેનરમાં લખાણ લખવામાં આવતું। સાથે જ જો આયુષ્માન કાર્ડ હોય તો ફ્રીમાં સારવાર કરી આપવાનું કેમ્પમાંથી વચન આપવામાં આવતું અને માર્કેટિંગ ટીમ કાર્ડ હોય તેવા દર્દીને હોસ્પિટલમાં બોલાવવા માટે પસંદ કરવામાં આવતા। સાથે જ દર્દીઓના ઓપરેશન માટે અમદાવાદના નજીકના ગામને વધુ પસંદ કરવામાં આવતા, જેથી દર્દીનું તાત્કાલિક ઓપરેશન કરી શકાય। આયોજનબદ્ધ રીતે દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે વાહનોની પણ વ્યવસ્થા કરી આપવામાં આવતી। કેમ્પમાં આયુષ્માન યોજનાના બેનર્સ લગાવવામાં આવતા। વિનામૂલ્યે સારવાર કરવામાં આવશે તેવું બેનરમાં લખાણ લખવામાં આવતું અને એવી રીતે આખું કૌભાંડ આચરવામાં આવતું। સરકારી યોજના PMJY એ ગરીબ અને મધ્યમ વર્ગીય એવા દર્દીઓ માટે છે કે જેમને મોટી બીમારી હોય અને મોટી હોસ્પિટલ કે સારી સારવારનું બિલ તેમને પોસાય નહીં, જેથી પ્રધાનમંત્રી સરકારની આ યોજનાનો ફાયદો આ હોસ્પિટલે એવી રીતે લીધો કે જેથી કરીને લોકોના જીવ જોખમમાં મુકાય।